ટ્રકની બેટરી ખરાબ થઈ જવાથી આજ તો હું ને ડ્રાઈવર ભાઈ બહુ હેરાન થઈ ગયા. એક વર્ષમાં 1 મિલિયન ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાનો ચેલેન્જ છે ડે 26. હેલો ગાઈઝ, મારું નામ છે ફેજલ, હું મોરબીથી. રોજની જેમ સવારમાં નીકળી ગયો તો ટ્રાન્સપોર્ટ ઓફિસના કામ માટે આવી ગયો તો હળવદ રોડ ઉપર IBIS ફેક્ટરીમાં. અંદર આવતા જ તમે જોવો ગાઈઝ, ફેક્ટરીનું એન્ટ્રન્સ કેવું મસ્ત છે. અને હું પહોંચી ગયો છું લોડિંગ પોઈન્ટ આગળ ગાડી પાસે. સૌથી પહેલા મારે કાંટા પરચી લેવાની હતી. પછી ડ્રાઈવર ભાઈએ મને કીધું ગાડીની બેટરી ખરાબ થઈ ગઈ છે યાર. મેં પછી ડ્રાઈવર ભાઈને કીધું મૂંઝાવાનું નહીં, આપકા દોસ્ત હે આપકે સાથ. તો પછી ડ્રાઈવર ભાઈને FZ ના પાછળ બેસાડીને નીકળી જાય છે બેટરી ચેન્જ કરાવવા માટે. હળવદ રોડ થી અમારે જવાનું છે આઈ ગેસ 15 કિલોમીટર દૂર. અહીંયા પહોંચીને જોયું તો દુકાન તો બંધ છે. હવે મારે થોડીક વાર વેઇટ કરવો પડશે અહીંયા ઉભું રહીને. મને લાગે છે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવા ગયા છે ભાઈ. થોડીક વાર પછી દુકાન ખુલી ગઈ છે ને ભાઈ આવીને સૌથી પહેલા બેટરી ચેક કરી, કઈ વાંધો નથી ને. પછી બેટરી વાળા ભાઈ અમને બીજી બેટરી આપી દીધી ને કીધું કે થોડોક ટાઈમ હલાવવા. અને રસ્તામાં અમે ક્યાંય ઉભા રહેતા નથી ને સીધા જ પહોંચી જાય છીએ અમે કારખાને પાછા. ડ્રાઈવર ભાઈ ની નાનકડી હેલ્પ કરવાથી ડ્રાઈવર ભાઈ તો રાજી થઈ ગયા હતા બહુ. તો પછી ભાઈએ મને કીધું ઠંડા પીલાય બગર જાને નહીં દૂંગા આપકો. ઠંડુ પી લીધા પછી હવે આજનું લાસ્ટ કામ પતાવી દઈએ ચાલો. હળવદ રોડ ઉપર થોડીક આગળ છે સિમેન્ટો ફેક્ટરી, તો અહીંયા પહોંચી જાઉં છું સીધો. અંદર બાઇક અલાઉડ નથી તો મારે હાલીને લોડિંગ પોઈન્ટ આગળ આવવું પડે છે. આ ગાડી પાસેથી મારે લેવાનો હતો ચેક, મેં લઈ લીધો. ઓફિસનું બધું કામ પતાવીને હું નીકળી જાઉં છું ઘર તરફ. આજના વ્લોગમાં આટલું જ ગાઈસ. અને હા, કાલના વ્લોગમાં કાર ડિલિવરી શૂટ દેખાડવાનો છું તમને, ફોલો કરી લેજો જોવા માટે. બાય ગાઈસ, તો મળીએ આપણે કાલે.